टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ બીજેપીનો વિજયરથ કાયમ. ઉપલેટા તાલુકા પંચાયત બીજેપીના હસ્તક. જીતીને પણ હારતા આપના ઉમેદવાર જીતીને બીજેપીમાં જોડાઈ ગયા ચંદુભાઈ જાદવ. ઉપલેટાની પાનેલી 2 બેઠક બીજેપીના હસ્તક. ઉપલેટા તાલુકા પંચાયતમાં હવે બીજેપીની સત્તા રહેશે. આપણી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ અત્યારે લાઈવ જોડાયેલા છે. જયેશ, ઉપલેટા તાલુકા પંચાયતમાં હવે બીજેપીની સત્તા હશે. ભલે આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતી હતી, પણ હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ અને આપનો વિલય થયો ભારતીય જનતા પાર્ટીમાં અને હવે ભાજપની અહીં સત્તા રહેશે. શું જાણકારી? જો ચોક્કસથી જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો છે તે આવ્યા છે ને ત્યારબાદ હવે જે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેમાં પોતાના જે પદાધિકારીઓ છે તે બેસે તે માટેની કવાયત શરૂ થઈ ચૂકી છે. જે જગ્યા ઉપર સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે ત્યાં સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી છે ને એ વચ્ચે જ્યાં ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના પદાધિકારીઓ નથી અત્યારે ગોઠવી શકતી, ત્યાં તમામ એ સામદામ દંડ ભેદની જે નીતિ રાજનીતિમાં કહેવામાં આવતી હોય છે તે પ્રકારનું જે સમીકરણો છે તે અત્યારે સેટ થઈ રહ્યા છે ને તે અંતર્ગત અનેક એવી સંસ્થાઓ સ્થાનિક રાજ્યની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે કે જ્યાં 1 થી 2 સીટથી પાછળ રહી રહી છે, ત્યાં એ તમામ શક્ય પ્રયાસ કરી રહી છે ને એ અંતર્ગત ઉપલેટાની જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે એ તેમની સત્તા છે અને આજે જે સમીકરણો બદલાયા છે તે મુજબ આપના જે એક ઉમેદવાર છે ચંદુભાઈ જાદવ, તેમણે ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ પરત ફર્યા છે. ત્યારે મહત્વની વાત છે કે તેઓ આપમાંથી છે તે ચૂંટણી લડ્યા હતા ને ત્યારબાદ પ્રજાએ તેમને જનાદેશ છે આપ્યો હતો, પરંતુ હવે ફરી તેઓ ભાજપમાં જોડાયા છે અને સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે અને અગાઉ પણ છે તેઓ મૂળ ભાજપના કાર્યકર્તા હતા અને ત્યારબાદ તેમને ટિકિટ નહોતી મળી અને આમ આદમી પાર્ટીમાંથી તેમણે ઉમેદવારી કરી હતી ને ત્યારબાદ તેઓની જીત થઈ છે. ત્યારે ઉપલેટાના જે સમીકરણો છે તેની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે ને એમાંથી બીજેપીના ફાળે 9, કોંગ્રેસના ફાળે 8 અને 1 આમ આદમી પાર્ટીના ફાળે બેઠક આવી હતી ને એવામાં આજે 18 બેઠકોમાંથી જો તાલુકા પંચાયતમાં પ્રમુખ બેસાડવો હોય તો તમારે 10 સંખ્યાબળ છે તે હોવું જોઈએ, 9 અથવા 10. ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 9 છે ને એવામાં ચંદુભાઈ જ્યારે હવે ભાજપમાં જોડાય છે તો ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ છે તે 10એ પહોંચ્યું છે. એટલે તાલુકા પંચાયતમાં હવે ભાજપની બોડી બનવા જઈ રહી છે. જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. હવે હું આપને સમજાવું કે ઉપલેટાની અંદર આખરે કેવી રીતે આપનો સફાયો થયો. ઉપલેટા તાલુકા પંચાયતની જે સ્થિતિ છે એ કંઈક આવી છે. આપ ગ્રાફિક્સના માધ્યમથી અત્યારે જોઈ શકશો. ઉપલેટા તાલુકા પંચાયતની સ્થિતિ વિશે વાત કરીએ તો તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક, જેમાંથી બીજેપીના ફાળે 9 બેઠક અને કોંગ્રેસના ફાળે 8 બેઠક હતી અને આમ આદમી પાર્ટીના ફાળે 1 બેઠક હતી અને હવે આ આપનો વિલય થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીમાં. એટલે ભાજપમાં જે આપના એક ઉમેદવાર છે ચંદુભાઈ એ અત્યારે ભળી ચૂક્યા છે અને ઉપલેટા તાલુકા પંચાયતની અત્યારની સ્થિતિ આ રીતની છે. હવે અહીં બીજેપીએ કેવી રીતે માસ્ટર સ્ટ્રોક માર્યો અને તાલુકા પંચાયત કબજે કરી એ સમજીએ તો જે પ્રમાણે આ માસ્ટર સ્ટ્રોક છે એ અનુસાર આપના ચંદુભાઈ જાદવ બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે. આપની 1 બેઠક સાથે બીજેપીનું સંખ્યાબળ 10 થઈ ચૂક્યું છે. આ સંખ્યાબળ હવે 10 થઈ ચૂક્યું છે. પહેલા 9 હતું અને આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેદવાર હતા, જે વિજેતા હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આગળ વધીએ હવે અને હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારો પણ આવતા હોવાની અત્યારે ચર્ચા થઈ રહી છે. કેવી રીતે એ પણ સમજી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ કોંગ્રેસના ઉમેદવારો આવે છે કારણ કે કોંગ્રેસના 8 પૈકી 2 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે. મનીષાબેન સુવા અને મનીષભાઈ ગાજણોતરનો ટેકો છે ભાજપને. 2 ઉમેદવારોના ખસીકરણથી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 6 થઈ જશે. એટલે હવે કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસવા લાયક નહીં રહે. આપણી સાથે સંવાદદાતા જયેશ અત્યારે લાઈવ જોડાયેલા છે. જયેશ, જે પ્રમાણેના સમીકરણોની આપણે વાત કરી એમાંથી હવે અહીં સીધી જ રીતે ભાજપની સત્તા રહેશે. કોંગ્રેસનો પણ બહારી ટેકો અત્યારે છે 2 ઉમેદવારોનો, એટલે સંખ્યાબળ ભાજપનું 10 થઈ જશે. શું જાણકારી છે, કઈ રીતની રણનીતિ?
જોઈ ચોક્કસથી જે પ્રકારે ઉપલેટાની જે પાલનરી છે તે બેઠકની વાત કરવામાં આવે તો જે સમીકરણો મળી રહ્યા છે તે મુજબ જે બેઠકો છે તે કુલ બેઠકો 18 છે. એમાં ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 9 બેઠકો છે. તમારે બહુમતી જોઈતી હોય તો 10 બેઠકો હોવી જરૂરી છે ને એવામાં કોંગ્રેસની અત્યારે 8 બેઠકો છે અને 8 બેઠકો છે તેમાંથી પણ 2 ઉમેદવારો છે તેમણે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. એટલે હવે કોંગ્રેસની 8 બેઠકો પ્રજાએ આપી હતી તેમાંથી પણ 2 છે તે ઓછી થઈ રહી છે. તેની સાથે જે એક આપના ઉમેદવાર છે કે ચંદુભાઈ તેઓ હવે વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. એટલે ભાજપનું સંખ્યાબળ આમ જોવા જઈએ તો 12 જેટલું થઈ રહ્યું છે. એવામાં 10ની જરૂરિયાત ભાજપને છે, પરંતુ કોંગ્રેસના જે 2 ઉમેદવારો છે તેમણે પણ ભાજપને ટેકો છે તે જાહેર કર્યો છે. એટલે જે પ્રજાનો જનાદેશ હતો તે સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને નહોતી આપવામાં આવી, પરંતુ ત્યારબાદ જે રાજકીય સમીકરણો ગોઠવાયા છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીનો જે આંકડો છે કે જે 10 હોવો જોઈએ તેના બદલે અત્યારે 12 સુધી પહોંચી રહ્યો છે. એટલે ત્યાં હવે ભાજપને પોતાની સત્તા સ્થાપવામાં કોઈ પ્રકારે નુકસાન થાય એ પ્રકારના દ્રશ્યો અને સમીકરણો અત્યારે નથી જોવા મળી રહ્યા. બિલકુલ જયેશ, આગળ પણ આપની પાસેથી અન્ય મુદ્દે જાણકારી પ્રાપ્ત કરીશું. હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ કાયમ છે, કારણ કે બોરસદ નગરપાલિકા બીજેપીના હસ્તક. AIMIMના વોર્ડ નંબર 9ના ઉમેદવાર નિલોફર વોહરા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 17 અપક્ષો પૈકી 4 અપક્ષોનું બીજેપીને ખુલ્લું સમર્થન હોવાની પણ જાણકારી છે. તો જે AIMIM પક્ષના જે વિજેતા હતા નિલોફર વોહરા તે હવે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે અને આ તરફ 17 જે અપક્ષો હતા તેમનું પણ ખુલ્લું સમર્થન ભાજપને છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જયેશ, બોરસદમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. AIMIMનું ખાતું અહીંયા ખુલ્યું હતું, પરંતુ જે ઉમેદવાર જીત્યા, જે વિજેતા થયા, એમણે પણ પોતાનો વિલય ભારતીય જનતા પાર્ટીમાં કરી દીધો છે. શું જાણકારી? ચોક્કસથી જે બોરસદની જે અત્યારે સ્થિતિ છે નગરપાલિકાની તે જોવા જઈએ તો જે ચૂંટણી થઈ છે તે 36 બેઠકો ઉપર થઈ છે ને એવામાં તમારે બહુમતી અને નગરપાલિકામાં શાસન જોઈએ તો તમારે 18થી વધુ બેઠકો છે તે હોવી જોઈએ ને એવામાં ભારતીય જનતા પાર્ટીને 17 બેઠકો છે તે આ ચૂંટણીમાં આપવામાં આવી છે. ત્યારબાદ એક બેઠક આપ અને એક બેઠક છે તે AIMIMના જે ઉમેદવાર હતા નિલોફર વોહરા તેમને સત્તાનું જે સુકાન છે તે વોર્ડમાં સોંપવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9માંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. ત્યારબાદ 17 જે અપક્ષો છે તેની ભૂમિકા અહીં મહત્વની બની રહે છે, કારણ કે જે અપક્ષમાંથી જે ઉમેદવારી કરી હતી એવા 17 ઉમેદવારોને બોરસદની જનતાએ છે તે નગરપાલિકામાં જીતાડ્યા છે. અને ત્યારે હવે જે સ્થિતિ બની રહી છે કે ભારતીય જનતા પાર્ટીને 17 બેઠકો મળી છે ને તેમણે બહુમતી તેમને જરૂરી હોય તો 19 સંખ્યાબળ હોવું જરૂરી છે. એવામાં જે AIMIMના ઉમેદવાર છે નિલોફર તેઓ છે તે ગઈકાલે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેની સાથે સાથે જે 17 અપક્ષો છે તેમાંથી 4 અપક્ષ ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી રહ્યા છે. એટલે ભાજપનું જે સંખ્યાબળ છે તે અત્યારે બોરસદ નગરપાલિકામાં 22 જેટલું થઈ રહ્યું છે ને જે બહુમતીનો આંકડો છે તેનાથી વધારે છે. એટલે બોરસદમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ નથી મળ્યો, પરંતુ જે અત્યારે રાજકીય સમીકરણો તેમના દ્વારા ગોઠવવામાં આવ્યા છે ત્યારે 22 સુધી ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે તે પહોંચી રહ્યું છે. એટલે કહી શકાય કે બોરસદ નગરપાલિકામાં પણ ભાજપ પોતાનો જે પ્રમુખ છે નગરપાલિકાનો તે બનાવવા માટે જઈ રહી છે. બિલકુલ જયેશ, આપની પાસે આ વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરીશ, પરંતુ એ પહેલા બોરસદ નગરપાલિકાની સ્થિતિ પણ હું આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું. આપને ગ્રાફિક્સ દ્વારા સમજાવવાના પ્રયત્ન કરીશું. જે અત્યારે નગરપાલિકાની સ્થિતિ છે તો બોરસદ નગરપાલિકાની અંદર કુલ બેઠક હતી 36. હવે એમાંથી 36 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી 17 બેઠકો અને આમ આદમી પાર્ટીના ફાળે 1 બેઠક આવી. AIMIMના ફાળે 1 બેઠક આવી અને અપક્ષના ફાળે અહીં 17 બેઠક આવી. અહીં ક્યાંય કોંગ્રેસનું ખાતું ખુલ્યું નહોતું, એટલે એમાંથી AIMIMના જે ઉમેદવાર હતા, જે વિજેતા હતા નિલોફર વોહરા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ તરફ આગળ હવે વાત કરીએ બીજેપીએ કેવી રીતે માસ્ટર સ્ટ્રોક માર્યો તે વિશે. તો જે પ્રમાણે
ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક જ કહી શકાય. એઆઈએમઆઈએમના નિલોફર વોહરા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 4 અપક્ષ ઉમેદવારોએ ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. એટલે ભાજપને બહારથી ટેકો અહીં આપવામાં આવ્યો છે. સાથે અપક્ષ અને એઆઈએમઆઈએમના ઉમેદવારોની સાથે બીજેપીનું સંખ્યાબળ જો એકઠું થાય તો આ સંખ્યાબળ 22 સુધી પહોંચી ગયું છે. એટલે કે જે ટોટલ આંકડો હતો એ 22 પર પહોંચી ચૂક્યો છે. કારણ કે એઆઈએમઆઈએમના જે ઉમેદવાર હતા એ ભાજપમાં સામેલ થઈ ગયા અને સાથે સાથે જે અપક્ષના સભ્યો છે 4 એમનું પણ અહીં તેમને સમર્થન મળ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે એ 22 પર પહોંચી ગયું છે. આ જ વિશે વધુ જાણકારી સંવાદદાતા જયેશ પાસેથી પ્રાપ્ત કરીએ. જયેશ, અહીંયા ટોટલ જે આંકડો પ્રાપ્ત થયો છે ભારતીય જનતા પાર્ટીના સંખ્યાબળનો એ 22 છે. એટલે અહીં કંઈ પરિણામો બાદ તોડજોડની રાજનીતિ જોવા મળતી હોય છે અને આ જ રાજનીતિ અહીં પણ જોવા મળી. ચોક્કસથી જુહી, જે બોરસદની વાત કરીએ તો એક વાત છે તે વિશેષ આંખે ઉડીને વળગે પ્રકારની સ્થિતિ છે. કારણ કે જ્યારે પણ એઆઈએમઆઈએમ એટલે કે અસદુદ્દીન ઓવૈસીની વાત આવે તો એ હંમેશા ભારતીય જનતા પાર્ટી, એનડીએ અને આરએસએસની વિરુદ્ધની વિચારધારાવાળા વ્યક્તિ અને નેતાઓ રહ્યા છે. પરંતુ જ્યારે હવે બોરસદની સ્થિતિ આવી છે તો ભારતીય જનતા પાર્ટી છે તેમણે એઆઈએમઆઈએમનો પણ ટેકો છે તે લેવો પડી રહ્યો છે. કારણ કે રાજનીતિમાં જે વાતો અને ભાષણો આપણે સાંભળતા હોય છે તેનાથી પાછળ અનેક સમીકરણો છે તે રચાતા હોય છે ને સત્તા માટે કોઈ પણ સાથે ભાગીદારી અથવા તો જે ગઠબંધન છે તે આપણે અગાઉ પણ થતા જોયા છે ને એ જ પ્રકારની સ્થિતિ છે તે બોરસદમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં એઆઈએમઆઈએમના ઉમેદવાર છે વોર્ડ નંબર 9ના તેમનો ટેકો પણ ભાજપને લેવો પડ્યો છે ને આ વાત વિપક્ષ છે એટલે કે કોંગ્રેસ અને આપ છે તે સારી રીતે ભુનાવી રહ્યું છે ને આક્ષેપ કરી રહ્યું છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી છે તે હિન્દુ વિચારધારાની વાત કરતી હોય છે પરંતુ જ્યારે સત્તાની વાત આવે છે ત્યારે તે કોઈ પણ સાથે સમજોતો છે તે કરી લેતી હોય છે. એ પ્રકારના આક્ષેપો છે તે કર્યા છે ને એ અંતર્ગત જ 17 બેઠકો જીતનારી ભારતીય જનતા પાર્ટી છે તે એઆઈએમઆઈએમના ઉમેદવાર છે તેમનો ટેકો લે છે ને સાથે જે 17 અપક્ષો ચૂંટાઈને આવ્યા છે તેમાંથી 4 અપક્ષો છે તે પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે છે ને આ રીતે ભારતીય જનતા પાર્ટી બોરસદમાં પોતાની નગરપાલિકાની સત્તા છે તે ટકાવી રહી છે. બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. આગળ વાત હવે નેત્રંગ તાલુકાની કરીએ. અહીં તાલુકા પંચાયતમાં સત્તા માટે કમઠાણ. નેત્રંગ તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠક બીજેપીની પાસે, 7 અને આપની પાસે 8 બેઠક છે. નેત્રંગ તાલુકા પંચાયતની 1 બેઠક કોંગ્રેસના ફાળી ગઈ છે. કોંગ્રેસનું વલણ બંને પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે અને જ્યારથી પરિણામો આવ્યા ત્યારથી આમ આદમી પાર્ટીએ અને સાથે સાથે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જે વિજેતા થયા હતા તેમને સલામત સ્થળે ખસેડી દીધા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી. સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે. જયેશ, નેત્રંગ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ બંને વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળે છે અને ભાવિ કઈ રીતે નક્કી થશે, કઈ રીતની રણનીતિ, કારણ કે જોડતોડની નીતિ સ્પષ્ટપણે અહીં પણ થશે. ચોક્કસથી જે નેત્રંગ તાલુકા પંચાયત છે કે જેની 16 બેઠકો છે ને એવામાં જે પ્રજાએ જનાદેશ આપ્યો છે તેમાં બીજેપી છે તેમને 7 બેઠક આપવામાં આવી છે ને ત્યારબાદ આમ આદમી પાર્ટી છે તેમને 8 બેઠક આપવામાં આવી છે અને જે અહીં કિંગ મેકરની ભૂમિકા છે તે કિંગ મેકરની ભૂમિકામાં કોંગ્રેસ છે. કારણ કે કોંગ્રેસની 1 બેઠક છે ને કોંગ્રેસનું વલણ છે તે હવે સ્પષ્ટ કરશે કે નેત્રંગમાં ભાજપની સત્તા આવે છે કે પછી આમ આદમી પાર્ટીને. જોવા જઈએ તો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે તે રહ્યું છે ને ત્યારે જો કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ટેકો આપે છે તો નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી છે તેમનું શાસન આવી શકે છે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કામ કરતી આવી છે ત્યારે જે સ્થિતિ અને જે ભય છે તેનો અંદાજ છે તે આમ આદમી પાર્ટીને પણ છે ને એટલા માટે તેમણે જે પોતાના જીતેલા ઉમેદવારો છે તેમને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા છે. કારણ કે તોડજોડની અત્યારે ફૂલ રાજનીતિ ચાલી રહી છે ને એવામાં જે પ્રકારે વિપક્ષ આક્ષેપ લગાવતું રહ્યું છે કે ભાજપ સત્તા ટકાવી રાખવા અને સત્તા મેળવવા માટે ધન બળનો ઉપયોગ છે તે કરતું રહ્યું છે અને એ વાત આજે અમિત ચાવડાએ પણ એની પ્રેસ કોન્ફરન્સમાં કરી કે ભાજપ છે તે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને સત્તામાં રહેવા માગે છે. એ પ્રકારના આક્ષેપો તેમણે પણ કર્યા અને હવે જે સ્થિતિ નેત્રંગમાં બની રહી છે કે જ્યાં હંમેશા કોંગ્રેસ છે તે પોતાના સત્તા ટકાવી નથી શકતી, હવે ત્યારે તેમનો જ્યારે 1 ઉમેદવાર ચૂંટાઈને આવ્યો છે ત્યારે હવે ત્યાં
કિંગ મેકરની જે ભૂમિકા છે તેમાં કોંગ્રેસ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીને 8 બેઠક આપવામાં આવી છે. જો કોંગ્રેસ તેને ટેકો આપે છે તો ત્યાં સત્તા છે તે આમ આદમી પાર્ટીની આવી શકે છે, પરંતુ ભાજપ છે તે હજુ પણ પ્રયાસો કરી રહ્યા છે કે કેટલાક ઉમેદવારો છે જે જીતેલા છે તેઓ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે, એટલે એ ડરથી જ વિપક્ષના જે જીતેલા સભ્યો છે તેમને અજ્ઞાત સ્થળે નેત્રંગમાં લઈ જવાની ફરજ પડી છે. બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ આપની પાસેથી જાણકારી મેળવીએ. આગળ વાત હવે તાલાળા તાલુકા પંચાયતની, કે જ્યાં સત્તા માટે કમઠાણ રચાયું. એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે. તાલાળા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 9 બેઠક અને આપ પાસે 7 બેઠક છે. કોંગ્રેસ પાસે અહીં 2 બેઠક છે. કોંગ્રેસનું વલણ બંને પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. અહીં પણ કોંગ્રેસ કિંગ મેકરની ભૂમિકામાં છે. સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. જયેશ, અહીં પણ કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરશે કે અહીં કોણ સત્તામાં આવશે? ચોક્કસથી જે તાલાળા બેટ રહ્યો છે ને, વિશેષ ગીર સોમનાથ બેલ્ટ, કે જ્યાં આમ આદમી પાર્ટી છે તેમનું પ્રદર્શન છે તે ખૂબ સારું બંને પક્ષો કરતા રહ્યું છે ને તેમનો જે વોટ શેર આ દરિયાઈ પટ્ટીમાં જોવા જઈએ તો ચોક્કસથી વધ્યો છે, કારણ કે ત્યાં અનેક આંદોલનો ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કરવામાં આવ્યા, સાથે ઇકોઝોનનો મુદ્દો લઈને પ્રવીણ રામ છે તે પણ ચાલ્યા હતા ને એનો સ્પષ્ટ ફાયદો છે તે આ તાલાળા બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. જે 16 બેઠકોની વાત કરવામાં આવી રહી છે, 18 બેઠકોની વાત કરવામાં આવી રહી છે તાલુકા પંચાયતની, તો 9 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળી છે, 8 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે અને 2 બેઠક છે તે કોંગ્રેસને મળી છે. ત્યારે સત્તા મેળવવા માટે 10નો જે સંખ્યાબળ છે તે જરૂરી છે. એવામાં જો કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે તો પણ 9 બેઠક થાય છે, તો ભાજપ અને આમ આદમી પાર્ટી પ્લસ કોંગ્રેસ છે તે સમરસ થાય છે, એટલે બંનેની 9 બેઠકો આવે છે ને એવા સ્થિતિમાં છે તે ચિઠ્ઠી ઉલાડવી પડે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે. પરંતુ જો ભાજપ છે તેને અત્યારે એક જ સંખ્યાબળની જરૂર છે, ત્યારે કોંગ્રેસ અથવા આપમાંથી કોઈ પણ જે જીતેલો ઉમેદવાર છે તેમને તોડી અને લાવે તો ત્યાં ભાજપ સત્તા બનાવી શકે એ પ્રકારની સ્થિતિમાં છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી તે લે છે કે કોંગ્રેસમાંથી લે છે, એ તમામ પ્રયાસો છે તે અત્યારે થઈ રહ્યા છે, પરંતુ ત્યાં હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. કોંગ્રેસના જે બંને ચૂંટાયેલા ઉમેદવારો છે તેનો નિર્ણય છે તે આ ચિત્ર સ્પષ્ટ કરી શકે છે. એટલે કહી શકાય કે તાલાળામાં પણ અત્યારે કોંગ્રેસ છે તે કિંગ મેકરની ભૂમિકામાં છે. બિલકુલ જયેશ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે.